સપોઝ ઝૂલો છે ઝૂલો, તમે આમ ઝૂલો આમ આવતો હોય તો ડ્રેગ ફોર્સ છે આમ લાગે. આ શું તમે સાહેબ થોડુંક અમે સાયન્ટિફિક લેંગ્વેજમાં લખ્યું, સાદી ભાષામાં સમજાવો. આપણે કાઠિયાવાડી માણો, આપણે સિમ્પલ ભાષામાં વાત કરી. પણ એ પાછળનું કારણ તમને નહીં ખબર હોય કે સપોઝ તમે એસટી માં બેઠા હોય, એસટી અમારી સલામત સવારી, પાણી પડે તો જવાબદારી તમારી, બરોબર. પહેલી વાત હું તમને કહી દઉં તો થાય છે શું, જ્યારે બસ ઉપડે છે તો તમે છે ને તમારી બોડી પાછળની બાજુ ફેંકાય છે, પણ તમે ગોર કર્યું કે તમારા પગ છે ન્યા હોય છે આડા. કચ્છો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે બધે મજામાં જશો, સ્વસ્થ હતો તથા મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ ફિઝિક્સ વિથ વિકનાક પર. બાકી જ્યાં આપણે આપણી YouTube ચેનલની સૌથી મોસ્ટ ફેવરેટ તથા સક્સેસફુલ સિરીઝ ફરી એકવાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે ડબલ નીટની એક્ઝામ ને જાજી એવી વાર નથી, એટલા માટે આપણે શરૂ કરી દીધું કે હરેક જે મોસ્ટ આઈએમપી ટોપિક્સ છે એને આપણે વન શોટ ના ફોર્મમાં કવર કરીએ, પછી એના એમસીક્યુ પ્રેક્ટિસ સેશન થી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીને ટોપિકને છે માસ્ટર કરતા જઈ રહ્યા છે. તો આ વન શોટ સિરીઝ નું પ્રથમ એવું ટોપિક રહેશે ફ્રિક્શન, જે તમારા સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 5 નું મહત્વનું ટોપિક છે, જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે. અને તેમજ આ ફ્રિક્શન નામક કન્સેપ્ટ જે છે એ ફિઝિક્સના ઘણા બધા એવા ચેપ્ટર છે એમાં કન્સેપ્ટ શીખવા માટે ઉપયોગી છે. તો દિલથામ કે બેઠીએ, કેમ કે આજે ગાડી 180 ની સ્પીડે ભાગશે, કેમ કે બધી વસ્તુ આપણે એક જ વન શોટમાં કવર કરવાની છે. તો ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, ફૂલ જુસ્સા સાથે અને બુક અને પેન લઈને બેસી જાઓ. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એવો ટોપિક રહેશે, નામ આપી દઈએ બ્લુ પેન થી. What is friction force? Friction force. Or say type of the frictions, types of the friction. એટલે કે ફ્રિક્શન ના પ્રકારો અને ઘર્ષણ બળ છે શું, તમે ગુજરાતીમાં લખી શકો છો. અહીંયા ગુજરાતી સાથે સાથે આપણે ઇંગ્લિશ પણ કવર કરશે. કેમ તો કે આપણે પ્રીવિયસ યર ની જે ક્વેશ્ચન ની બુક આવે છે એ મોટા ભાગની ઇંગ્લિશ મીડિયમમાં હોય છે, એટલે તમને છે એ ઇંગ્લિશના શબ્દોની ટેકનિકલ જે ટર્મિનલ્સ છે, ટર્મિનોલોજી, એ તમને આરામથી સમજાઈ જાય અને બધી વસ્તુ સારી રીતે એક્સપ્લેન થઈ જાય. એટલા માટે આપણે ઇંગ્લિશ પ્લસ ગુજરાતીનું આપણે મિક્સ લેક્ચર રાખશી. તો જો ઘર્ષણ બળ અને એના પ્રકારો, સૌથી પહેલા ઘર્ષણ બળના પ્રકારો તમને પહેલા રફલી કહી દઉં, પણ એમાંથી જે આપણે મેઇન જે શીખવાનું છે એના ઉપર થોડીક વધારે ડીપમાં સ્ટડી કરશી. તો જો વિદ્યાર્થી મિત્રો, ફ્રિક્શનના 3 ટાઈપ છે. ફ્રિક્શન પહેલું તો કે સ્લાઇડિંગ ફ્રિક્શન, જે આપણે ભણવાના છીએ. ઘર્ષણ ઘસારાને લીધે, એક સપાટી હોય એકબીજા ઉપર ઘસે એને લીધે જે ફ્રિક્શન આવે. બીજું રોલિંગ ફ્રિક્શન, રેડી? ઓકે, ફ્રિક્શન. પછી તો કે વિસ્કસ ફોર્સ, એટલે કે શ્યાનતા બળ. હવે આના વિશે તો આપણે ડીપમાં અભ્યાસ કરવાના જ છીએ, એટલે આની કોઈ અત્યારે ચર્ચા કરવાની થતી નથી. રોલિંગ મોશનમાં કેવું હોય કે કોઈ પણ તમે વસ્તુને રોલ કરતા હોય ને તો એની શેપમાં થોડો ચેન્જ આવતું, એને લીધે છે એ તમારી ગતિનો અવરોધ કરતો હોય, ત્યારે એ પ્રકારનું ઘર્ષણ લાગશે, એ રોલિંગ ફ્રિક્શન લાગશે. અને વિસ્કસ ફોર્સ, શ્યાનતા બળ, જ્યારે કોઈ પણ પદાર્થ તરલમાં ગતિ કરતો હોય, સપોઝ પાણીમાં તમે કોઈ પણ વસ્તુની ગતિ કરાવો તો પાણીના લેયરથી છે એ વસ્તુ ઉપર એક પ્રકારનું ઘર્ષણ બળ લાગે, એ કયું હોય? શ્યાનતા બળ. હવે હવામાં પણ લાગતું હોય, તમે SHM નામના ચેપ્ટરમાં ભણી ગયા છો કે જે ડ્રેગ ફોર્સ લાગે છે. સપોઝ ઝૂલો છે ઝૂલો, તમે આમ ઝૂલો આમ આવતો હોય તો ડ્રેગ ફોર્સ છે આમ લાગે. તો F ચલે છે એવી, જેમ વેગ વધારે છે એમ ડ્રેગ ફોર્સ વધારે, F = -bv. આ શું છે? એક પ્રકારનું ઘર્ષણ બળ જ છે, જે ગતિનો અવરોધ કરતો હોય એને આપણે શું કહીએ? ઘર્ષણ બળ. ઓકે, તો થોડું રફલી આઈડિયા આપી દીધું. તેમ છતાં હવે આપણે જે મેઈન વસ્તુ કવર કરવાની છે, સ્લાઇડિંગ ફ્રિક્શન. ઓકે, સ્લાઇડિંગ ફ્રિક્શન એવું છે કે જ્યારે પદાર્થ, અહીં નીચે લખવું ને યાર, અહીંયા થોડું ઉદાહરણ આપશી આપણે. તો કે જ્યારે પદાર્થ અથવા સપાટીઓ પદાર્થના બીજા પદાર્થની સાપેક્ષે, બીજા પદાર્થ છે, પદાર્થ કરતા આપણે સપાટી લખી, જ્યારે બે સપાટીઓ કેવી? તો કે સંપર્કમાં રહેલી,
જ્યારે બે સપાટીઓ એક બીજાની સાપેક્ષમાં ગતિ કરતી હોય અથવા એકબીજાની સાપેક્ષે ગતિમાં આવવાની ટ્રાય પણ કરતી હોય કોણ ટ્રાય કરતી હોય? તારી વાળી નહીં, આ બે સપાટીઓની વાત કરી. હું હવે વ્યાકરણમાં કરી ગયો. આ પણ ટ્રાય કરતી હોય ત્યારે આ સ્લાઇડિંગ ફ્રિક્શન નામક છે એ ફોર્સ લાગે છે, ત્યારે સ્લાઇડિંગ ફ્રિક્શન છે એ પિક્ચરમાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ શું તમે સાહેબ થોડુંક અમે સાયન્ટિફિક લેંગ્વેજમાં લખ્યું, સાદી ભાષામાં સમજાવો. આપણે કાઠિયાવાડી માણો, આપણે સિમ્પલ ભાષામાં વાત કરી, જેવી તેવી નહીં. ઓકે, તો જ્યારે બે સપાટીઓ સંપર્કમાં રહેલી હોય ત્યારે એકબીજાને સાપેક્ષે ગતિ કરતો હોય. આ ટૂંકમાં અહીંયા છે ને સાપેક્ષ વેગ હોવો જોઈએ. કેવો? સાપેક્ષ વેગ માટે જો આના માટે જવાબદાર પરિબળ તો કે સાપેક્ષ વેગ. જો સાપેક્ષ વેગ હોય અથવા સાપેક્ષ વેગ આવવાની પણ ટ્રાય કરે ને ત્યારે આ કયો પ્રકારનું બળ લાગશે? સ્લાઇડિંગ ફ્રિક્શન. તો અહીંયા તમે જોઈ શકો છો, એક સપાટી આમ પડેલી છે, રેડી. આ જમીન છે, જમીન પેલી વાત તો સ્મૂથ ન હોવી જોઈએ, એનું કઈ મ્યુ should not be equal to 0 હોવું જોઈએ. નતર 0 હોય તો શું થઈ જાય? સપાટી સ્મૂથ થઈ જાય, તો ઘર્ષણ બળ નહીં લાગે. તો સપોઝ તમે કોઈ પણ વસ્તુ ઉપર બળ લગાડો છો, બરોબર છે? આનો સપોઝ પદાર્થનો દળ છે m હોય છે, તો શરૂઆતમાં તમે બળ લગાડશો તો ઈ ડાયરેક્ટલી હાલવા નહીં માંડે. તો આ છે ને આના ઉપર જો ફરી તમને સમજાવું, કોઈ પણ આ સપાટી ઉપર તમે બળ લગાવશો ને આ પદાર્થ ઉપર, તો આ પહેલી વાત તો મોશનમાં નહીં આવે. ધેટ મીન્સ તમે બળ લગાડો તો વસ્તુ ઓબ્વિયસલી મોશનમાં તો આવી જ જોઈએ. મોશનમાં શું કામ ના આવે? આ બળને વિરોધ કરવા વાળો સેમ મૂલ્યનો વિરુદ્ધ દિશામાં બળ હોવું જોઈએ. ઈ કઈ હોય છે? તો કે ફ્રિક્શનલ ફોર્સ હશે. પછી જેમ બળ વધારે લાગશો એમ તો આ મોશનમાં તો નથી જ આવતું ભાઈ. તો એનો મતલબ એવું થયું કે આ છે ને આપણે વધારીએ છીએ તો આનું પણ મૂલ્ય વધે છે. કેમ? તો કે આપણે વધારીએ છીએ તો એ ગતિમાં આવતું નથી. તો એનો મતલબ તેવો જ થયો ને. આ જો એકબીજાને ઓપોઝ કરે છે તો ગતિમાં ના આવતું, એનો મતલબ શું કે આ છે અને આ બે ઇક્વલ હોય. તો જેમ જેમ f વધારતા જશે એમ છે f પણ વધતું જશે. પણ કઈક લિમિટ હોય ને. થોડુંક તમે સપોઝ કોઈ પણ વસ્તુ ઊભી હોય, તમે એને ગતિમાં લાવવા માટે પહેલા થોડુંક વધારે જોર રાખવું પડે. એકવાર સપોઝ ગતિમાં આવી ગઈ પછી જોર ઓછું લગાડવું પડે. આપમેળે છે થોડું હાલવા મળશે. આપણે તો હાલે થોડું આપણે ધક્કો મારવો પડે. તો એક લિમિટ સુધી આ મેક્સિમમ જશે, જેને આપણે કહીએ છીએ fs મેક્સિમમ. આ fs કહે છે આને. પછી શું થશે? આ પદાર્થ છે એ ગતિમાં આવી જશે. ગતિમાં આવી ગયું પછી શું થશે? પછી આ fs વાળું ફ્રિક્શન નહીં લાગે, fk વાળું લાગશે. કેવું? fk વાળું. એ અલગ પ્રકારનો હોય છે. તો આ સ્લાઇડિંગ ફ્રિક્શનમાં તો જો અહીંયા ગતિમાં છે એટલે સાપેક્ષ વેગ આવ્યો, નીચેની સપાટી અને ઉપરના બ્લોકની વચ્ચે એ સપાટી છે એ બે વચ્ચે સાપેક્ષ વેગ આવ્યો. અહીંયા તો ઘર્ષણ બળ લાગે છે. હવે અહીંયા પદાર્થ ઊભો તોય ગતિમાં નતો આવતો. ધેટ મીન્સ એને વિરોધ કરવા વાળો કોઈ બળ લાગવું છે. એ કયું હોય છે? એ ઘર્ષણ બળ જ છે. પણ કેવો પ્રકારનો છે? સ્થિર ઘર્ષણાંક કહેવાય એને. પદાર્થ સ્થિર હોય તો પણ વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે. અને એની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય એ વેલ્યુ પછી વાત કરશી. અને મેક્સિમમ એની કઈક વેલ્યુ હોય પછી એ વેલ્યુ પહોંચે પછી ફટાકથી છે એ ગતિ કરવાનું શરૂ કરશે. એ પછી fs નહીં લાગે, fk જેટલું લાગશે. એને આપણે ગતિ ઘર્ષણાંક કહીએ છીએ. તો સિમ્પલ ભાષામાં કહીએ તો આના ત્રણ પ્રકાર છે. સ્લાઇડિંગ ફ્રિક્શનના ત્રણ પ્રકાર. તો અહીંયા તમે જોઈ શકો છો તો કે સ્ટેટિક ફ્રિક્શન, પછી લિમિટિંગ ફ્રિક્શન, પછી કાઇનેટિક ફ્રિક્શન. હવે જો સ્ટેટિક ફ્રિક્શન ને ગુજરાતીમાં લખી શકાય સ્થિત ઘર્ષણ બળ. આ શું હશે? તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. એટલે મેક્સિમમ આટલું લાગી શકશે. એને શું આપણે નામ આપી દીધું? લિમિટિંગ ફ્રિક્શન ઇંગ્લિશમાં.
ઇંગ્લિશમાં એને મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન પણ કહી શકાય છે. ઓકે, કાઇનેટિક ફ્રિક્શન એટલે કે ગતિક ઘર્ષણ બળ. ગ્રામરમાં મિસ્ટેક થઈ ગઈ. ક્ષણ બળ. ઓકે, આના વિશે થોડીક તમને છે ચર્ચા કરી દઉં. સપોઝ કોઈ એક બ્લોક ઊભો છે આ સપાટી ઉપર છે અને આ બ્લોક જેનું દળ છે m આ સપાટી અને આ સપાટી વચ્ચે સ્થિર ઘર્ષણાંક છે એ μs છે અને ગતિક ઘર્ષણાંક એ થોડુંક અલગ હશે μk always less than μs હોય છે. તો જ્યારે પદાર્થને તમે ગતિમાં લઈ આવવાની ટ્રાય કરશો ધેટ મીન્સ કે આ બ્લોકને આ સપાટીની સાપેક્ષે ગતિમાં લઈ આવવાની ટ્રાય કરશો, સાપેક્ષે કહો છો, સાપેક્ષ વેગ જનરેટ કરવાની ટ્રાય કરશો ત્યારે જે બળ લાગશે ને કઈ હોય છે સ્થિર ઘર્ષણાંક. પછી જેમ જેમ તમે આને વધારશો એમ છે fx પણ વધતું જશે પણ એ મેક્સિમમ વેલ્યુ પહોંચશે પછી આ પદાર્થ છે એ ગતિમાં આવી જશે. ગતિમાં આવશે પછી શું થશે? સપોઝ આ વેગ હોય આનો કંઈક, બરોબર છે, આ m હોય, આ f હોય, તો ગતિમાં આવશે ત્યારે જે ફ્રિક્શન લાગશે એ fk હશે અને fk ની વેલ્યુ કેટલી હશે? fk બરાબર હશે μk * n. આ વળી n વળી કઈ બળ? આ છે લંબ બળ. ઓકે, આ છે લંબ બળ. રેડી? નોટ કરતા જાજો, આ થોડું ભલે મિક્સ થઈ ગયું. ટૂંકમાં ગતિમાં છે. રેડી? અને આ જે મેક્સિમમ ફ્રિક્શન લાગશે ને fs મેક્સિમમ એની કિંમત કેટલી હશે? એક્ઝેક્ટલી μs * n જેટલી હશે. અને સ્થિર ઘર્ષણાંક છે ઈ એની વેલ્યુ ફિક્સ ન હોય, એની વેલ્યુ બદલાતી હોય. કેમ? તો કે આના ઉપર આધાર રાખે કેટલું બળ લગાડો છો. પણ મેક્સિમમ કેટલું લાગશે? આટલું લાગશે. તો આપણે એમ કેપ લગાડી દીધી કે મેક્સિમમ છે આટલું લાગી શકે. fs max કરતા તો ઓછું જઈશે fs, બરોબર છે, પણ મેક્સિમમ કેટલું હશે? ઇક્વલ ટુ μs n જેટલું હશે. તો વિદ્યાર્થી મિત્રો આનો છે સ્ક્રીનશોટ પાડી લો અથવા તમારી બુકમાં છે નોંધ કરીને રાખો. 3 સુધી ગણો છો 1 2 and 3. કહી દો ડન, બસ પૂછી નાખી. તો બીજો ટોપિક છે, બીજો ટોપિક. The second one topic is કે આપણે સ્થિત ઘર્ષણાંક, મહત્તમ સ્થિત ઘર્ષણાંક એટલે કે સ્ટેટિક ફ્રિક્શન, લિમિટિંગ ફ્રિક્શન અને કાઇનેટિક ફ્રિક્શન ને થોડુંક આપણે બ્રોડલી ડીપલી સમજીએ ગ્રાફ દ્વારા. understanding fs maximum and fk through graph. Okay, ready, study and let's go. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જે ગ્રાફ ડ્રો કરશી ને એ ફ્રિક્શનલ ફોર્સ અને એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ. સપોઝ અહીંયા બ્લોક પડેલો છે, રેડી, અને આ બ્લોક નું દળ છે કેપિટલ M અને આપણે બાહ્ય બળ લગાડી છે કેપિટલ F. ઈ આપણે x એક્સિસ ઉપર પુટ કરીએ છીએ અને આનો જે વિરોધ થશે ફ્રિક્શનલ ફોર્સ ઈ Fs હોય કે Fs મેક્સિમમ હોય કે Fk હોય, ઈ કઈ રીતે હશે? ઈ જે ફ્રિક્શનલ ફોર્સ લાગશે એનું સ્ટડી કરવા માટે આપણે એને y એક્સિસ ઉપર રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા ધ્યાન રાખજો કે જે વસ્તુ તમારા હાથમાં હોય એટલે કે F એક્સટર્નલ ઈ હંમેશા x એક્સિસ ઉપર જ રાખવાની ગમે એક્સપેરિમેન્ટમાં. અને તમારે જે રિઝલ્ટ જોતો હોય જેનો અભ્યાસ કરવાનો એને y એક્સિસ ઉપર રાખવાનું થશે ગમે એક્સપેરિમેન્ટ કરો જિંદગીમાં. હા, પછી તમારે ઉલટું કરીને પૂછવું હોય તો પૂછી શકો છો, પેપર સેટરની વાત કરો છો. તો અહીંયા જો આ બે સપાટી વચ્ચે જે સ્થિત ઘર્ષણાંક છે ઈ μs છે અને જ્યારે ગતિમાં આવશે ત્યારે જે ગતિક ઘર્ષણાંક હશે ઈ μk છે. ઈ બે ધ્યાન રાખજો. પ્રેક્ટિકલ લાઈફમાં μk is always less than μs હશે. તો જો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એક પણ જાતનું બળ નથી લગાડતા તો F બરાબર 0 થઈ જશે. હવે જેમ જેમ બળ લગાડતા જાસી બળ લગાડતા જાસી એમ Fs પણ વધતું જશે. કેમ કે તમે આ બ્લોકને સપાટીની સાપેક્ષે મોશનમાં લઈ આવવાની ટ્રાય કરો છો. પણ આ ભૂરો કયો હતો કે સ્ટેટિક ફ્રિક્શન એને મોશનમાં લઈ આવવા દેશે નહીં, એનું ઓપોઝ કરશે. જેમ જેમ તમે તાકાત વધારે લગાડશો એમ ભૂરો પોતાની તાકાત પણ વધારે લગાડશે. કયો હતો કે Fs મેક્સિમમ, સોરી ભૂલી ગયો નહીં, ગોટાળો થઈ ગયો. અહીંયા જો જેમ જેમ F વધારે લગાડશો એમ Fs વધતો જશે પણ આની પણ લિમિટ હોય ને, એ મેક્સિમમ કેટલું લાગશે
તો કે fs મેક્સિમમ જેટલું લાગશે. એટલે ત્યાં સુધી શું થયું મિત્ર, જો f વધારતો ગયો ને તો fs પણ વધતું ગયું. તો f વધારો fs પણ વધારો, તો f ચલે છે fs ક્યાં સુધી? fs મેક્સિમમ સુધી. તો એક લિમિટ આવશે પછી જ ગતિમાં આવશે, પણ ત્યાં સુધી કેવો છે સંબંધ? f ચલે છે fs, તો f ચલે છે fs, તો આ ગ્રાફ કયો આવે? સુરેખ આવે ભાઈ, સુરેખ. તો સુરેખ કઈ એક્ઝેક્ટલી ભાઈ 45 ડિગ્રી નો ઈસ્યો. કેમ કે બેનું મૂલ્ય સેમ છે એટલે 45 ડિગ્રી. હા, નતર પછી આડાવડું હોય. તો 45 ડિગ્રી નો ગ્રાફ બનશે. 45 ડિગ્રી ક્યાં સુધી? ક્યાં સુધી? ક્યાં સુધી? ક્યાં સુધી? આ fs મેક્સિમમ ન થાય ત્યાં સુધી. એના કરતા સહેજ ઓછું, સ્લાઇટલી ઓછું, સ્લાઇટલી. હવે જેવું fs મેક્સિમમ આવશે ને, બરોબર, તો એની અહીંયા લિમિટ આવશે કે ઈ એટલું જ લગાડી શકશે. પણ જેવું આ fs મેક્સિમમ આવ્યું તો તમને છે ઓબ્વિયસલી ક્વેશ્ચન થાય, સરજી fs મેક્સિમમ પછી તો આપણને ખબર છે તો કે f કે લાગે, પણ ગતિની શરૂઆત ક્યારે કરશે? fs મેક્સિમમ પછી કરશે કે fs મેક્સિમમ આગળ કરી જશે? એ મોટા ભાગનો વિદ્યાર્થીઓને છે ક્વેશ્ચન રહે છે. સો એક્ઝેક્ટલી તમે f fs max લગાડો ત્યારે ગતિમાં આવશે કે એક્ઝેક્ટલી એના થોડીક વાર પછી આવશે? તો તમને કહી દઉં, કારણ જણાવી દઉં. તો જો mu k mu s આપેલું હોય તો ની વાત છે, તો પદાર્થ fs મેક્સિમમ, વ્યવસ્થિત લખું, f બરાબર fs મેક્સિમમ પછી ગતિની શરૂઆત કરશે, પછી ગતિની શરૂઆત કરશે. પરંતુ પ્રેક્ટિકલ લાઈફમાં શું હોય છે? પ્રેક્ટિકલ લાઈફમાં અહીંયા લખાવું, પ્રેક્ટિકલ, સોરી જગ્યા નથી એટલે એક વસ્તુ અહીંયા લખો છું અને બીજી વસ્તુ અહીંયા લખો. તમે થોડુંક છે એ મારું બોર્ડ અડાવડ છે એટલે તમે સમજીને છે એ તમારી રીતે એડજસ્ટ કરી શકો. સ્માર્ટ છો યાર, એટલો તો સપોર્ટ કરી શકો ને, તમારો સપોર્ટ વગર કાંઈ નથી. તો જો પ્રેક્ટિકલ લાઈફમાં કયું છે તો કે mu k is less than, always less than કયું હોય તો કે mu s હોય. એટલે કે ગતિક ઘર્ષણાંક છે, ગતિક ઘર્ષણાંક હંમેશા સ્થિત ઘર્ષણાંક કરતા ઓછો છે. તેવા કિસ્સામાં, તેવામાં જ્યારે f છે ને fs મેક્સિમમ થાય ને ત્યારે જ પદાર્થ ગતિમાં, ત્યારે જ પદાર્થ ગતિની શરૂઆત કરી દેશે. ગતિની શરૂઆત કરી દેશે. આ ખાસ તમે થિયરીમાં પૂછાઈ શકે છે. થિયરી ટાઈપનો ક્વેશ્ચન આવે ને ઘર્ષણ બળનો, એમાં પૂછી શકે કે જો mu k બરાબર mu s આપેલું હોય તો પદાર્થ fs મેક્સિમમ ની પછીથી શરૂઆત કરશે. સ્લાઇટલી વધારે હોવું જોઈએ, સ્લાઇટલી, બરોબર છે. પરંતુ જ્યારે ઈ લેસ ધેન હશે, જે પ્રેક્ટિકલ લાઈફમાં આવું હોય છે, તો એવા કિસ્સામાં જ્યારે બાહ્ય બળ લાગતું જે fx મેક્સિમમ જે કોઈ પહોંચી જશે ને ઇક્વલ ટુ, ત્યારે જ પદાર્થ ગતિની શરૂઆત કરી દેશે. તો આવું ક્યારે તમને ખબર પડે? ઈ કિંમત આપી છે રકમમાં. ઈ લોકો ડાયરેક્ટલી એવું નહીં કે ગતિ ઘર્ષણાંક ઓછું હોય, ને કિંમત આપી હોય. સપોઝ આની કિંમત આપી હોય 0.3 અને કિંમત આપી હોય 0.4, તો તમારે સમજવાનું 0.3 છે 0.4 કરતા નાનું હોય. સમજ્યા? એટલી બુદ્ધિ હાલે ને આપણે. હા, તો બસ હવે ઓમે આજની જનરેશન સ્માર્ટ છે, એટલું તો સમજી શકો તમે. તો પાછો છે આપણે ગ્રાફ ઉપર આવીએ કે જેમ જેમ આપણે f વધારશે એમ fs વધતું જશે, પણ એની લિમિટ હોય છે fs મેક્સિમમ જેટલું વધશે. પણ જેવો fs મેક્સિમમ આવશે ને પ્રેક્ટિકલ લાઈફમાં કેવું છે, fs મેક્સિમમ આવી ગયા એટલે પદાર્થ ગતિની શરૂઆત કરશે. તો ગતિની શરૂઆત કરી તો અહીંથી સીધો ફટાક કરતો આવો કે ઈ મેક્સિમમ જેટલો ગ્રાફ આવશે, પછી ફટાક કરતો છે અહીંયા નીચે પડી જશે. જો જેવી ગતિની શરૂઆત કરશે ને એવું તમારે સ્થિત ઘર્ષણ ભૂલી જવાનું. કેમ? જ્યારે ગતિની શરૂઆત કરી પછી સ્થિત ઘર્ષણ થોડે લાગે. સ્થિત ઘર્ષણ ક્યારે લાગે? જ્યારે સ્થિર હોય ત્યારે લાગે. સ્ટેટિક ફ્રિક્શન ક્યારે લાગશે? જ્યારે બોડી છે, ઓબ્જેક્ટ છે, સ્ટેટિક હશે. પરંતુ જેવું મોશનમાં આવશે, જ્યારે કાઇનેટિક મોશન કરશે ત્યારે કેવું પદાર્થ, ત્યારે કયું ઘર્ષણ બળ લાગશે? ગતિક ઘર્ષણાંક લાગશે, સોરી ગતિક ઘર્ષણ બળ. તો આવા કિસ્સામાં અહીંયા fs મેક્સિમમ લાગશે. ઓકે, અહીંયા fs મેક્સિમમ પછી જેવો તરત જ વધશે ને તો ફટાક કરતો અહીંયા જો fk જેટલો લાગશે. જો fk ની વેલ્યુ fs મેક્સિમમ કરતા ઓછી છે અને આની fk ની વેલ્યુ કેટલી હશે તો કે mu k n, અને fs મેક્સિમમ ની કિંમત કેટલી હશે? mu s n. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કોઈ દી fs ની વેલ્યુ
આલા રિજનમાં જે લાગશે ને એ ફોર્સ કયો હશે Fs હશે. તો Fs ની વેલ્યુ ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટલી μs * n મૂકી દે છે, પણ એ મિત્ર એ મેક્સિમમ એટલું હોય, એના કરતા ઓછું હોય છે. તો આટલામાં શું થશે? પદાર્થ ગતિ કરશે નહીં. આટલામાં શું હશે? પદાર્થ સ્થિર હશે. પદાર્થ સ્થિર હશે. આના પછી પદાર્થ ગતિની શરૂઆત કરશે. એટલે જેવી શરૂઆત કરી દેશે એટલે ગતિક ઘર્ષણ બળ લાગી જશે. એટલે કાઇનેટિક ફ્રિક્શન ને લાગશે. એટલે કાઇનેટિક ફ્રિક્શન ત્યારે જ લાગે જ્યારે પદાર્થમાં છે ઈ સાપેક્ષ વેગ આવી જાય. રિલેટિવ મોશન આવશે ને એટલે ત્યાં ગતિક ઘર્ષણ બળ આવે અને આવે જ. પણ જ્યાં તમે કોઈ પણ વસ્તુને સાપેક્ષ વેગમાં લઈ આવવાની ટ્રાય કરો ત્યારે કયું લાગશે? Fs. પણ એકવાર આવી જાય સાપેક્ષ વેગમાં પછી કાઇનેટિક ફ્રિક્શન લાગશે. ઓકે, ક્લિયર થઈ ગયું? 5 સુધી ગણો છો, નોટ ડાઉન કરી લ્યો. 1 2 3 4 and 5. ખાસ ધ્યાન રાખજો, આ 45 ડિગ્રીનો ખોડો હોય અને Fs મેક્સિમમ આગળ આવશે ને ત્યારે જ ગતિની શરૂઆત કરી દેશે. પણ જેવી ગતિની શરૂઆત કરી ફ્રિક્શન ફટાક કરતો ઘટી જશે અને કયું હોય છે? ગતિક ઘર્ષણ, કાઇનેટિક ફ્રિક્શન. યાદ રાખજો, કાઇનેટિક ફ્રિક્શન છે એ રિલેટિવ મોશન ને લીધે લાગે. રિલેટિવ મોશન. પરંતુ આ છે હોય કયું હોય તો કે રિલેટિવ મોશન લઈ આવવાની ટ્રાય કરો ને ત્યારે Fs લાગે. ત્યારે તો પદાર્થ સ્થિર છે ને, ટ્રાય કરી જ કહેવાય, એમ ના આવે. તો ઓકે, આઈ હોપ કે તમે સમજી લીધું હશે, નોટ પણ કરી લીધું હશે. આ એક લખી લેજો. ઓકે, હવે છે ને આપણે થોડુંક FBD એટલે કે ફોર્સ બોડી ડાયાગ્રામ આપણે ડ્રો કરી લઈએ કે ભાઈ કઈ રીતે આપણે ઘર્ષણ બળ છે એ લગાડશે. ત્રીજો ટોપિક રહેશે, ત્રીજો ફ્રિક્શન ફોર્સ માટે ફોર્સ બોડી ડાયાગ્રામ, ફ્રી બોડી ડાયાગ્રામ, સોરી. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ને આપણે એક કામ કરીએ, વ્યવસ્થિત ફિગર ડ્રો કરીએ, થોડીક વાર લાગે. ભલે આ દિવાલ છે, અહીંયા છે ને અહીંયા બ્લોક નંબર A પડેલો છે, એની ઉપર અહીંયા બ્લોક નંબર B પડેલો છે. ઓકે, અહીંયાથી દોરી બાંધેલી છે. રેડી? હવે તમે શું કરો છો તો કે આ A બ્લોકને કેપિટલ F બળથી ખેંચવાની ટ્રાય કરો છો. તો સૌથી પહેલી વ્યાજબી વાત તો કે શું થશે? પહેલી વાત તો એ કે આની અને આની વચ્ચે જે સ્થિત ઘર્ષણાંક છે એ μ1 છે. આની અને આની વચ્ચે જે સ્થિત ઘર્ષણાંક છે એ તો કે μ2 છે. યાદ રાખજો, ઘર્ષણાંક છે એ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એ બે સપાટી દ્વારા જ વ્યાખ્યાયિત થશે. એટલે સપોઝ તમે અહીંયા B બ્લોક ને અહીંયા લઈ આવશો ને તો એ μ1 ને μ2 નહીં હોય, કંઈક અલગ થઈ જશે. આ પછી આ બે સેમ મટીરીયલ ને મળેલા હોય તો પછી આ μ1 થઈ જશે. સમજો? તો μ1 અને μ ની કિંમત કોના પર ડિપેન્ડ કરે? બે સપાટી ઉપર. એટલે બે સપાટી વચ્ચે બે સપાટી વચ્ચે રિલેટિવ મોશન આવે છે એ બે વચ્ચે એ બેની ગુણધર્મો ઉપર રાખે. એ બેની સપાટીના ગુણધર્મો ઉપર રાખે. ઓકે, તો આ તમે F ખેંચવાની ટ્રાય કરો છો તો આને ભૂલી જાઓ. પહેલા આનું આપણે FBD ડ્રો કરીએ. અને યાદ રાખજો, ઘર્ષણ બળ હંમેશા જોડીમાં લાગે. તો કે ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શનલ ફોર્સ ઓલવેઝ જોડીમાં લાગે. એમને લાગશે નહીં. રબને બના દી જોડી હાય, ભગવાને ઉપરથી બનાવી દીધું છે. હવે એમાં પ્રશ્ન ના પૂછે શું કામ સર્જી લાગે, એ પછી આપણે ધીરે ધીરે અંદાજો આવતો જાય. મિત્ર, રબને બનાવી જોડી હજી તું નાનો છો, એક થોડી બની નથી. આમાંથી ઘણાની બની ગઈ હોય અને લોકડાઉન ના હિસાબે તૂટી ગઈ હોય ત્યારે એવું બને. તો અહીંયા જો, આને ભૂલી જાઓ. પેલા A બ્લોક ને છે તમે ખેંચવાની ટ્રાય કરો છો તો શું થશે? આ જમીન અને A બ્લોક વચ્ચે છે એ ફ્રિક્શનલ ફોર્સ લાગશે. ફ્રિક્શન ફોર્સ એને આ બાજુ જવા દેશે નહીં. F બળ કેપિટલ F આ બાજુ લાગશે ને તો આના ઉપર શું? A બ્લોક ઉપર સ્મોલ f છે ઈ F1 કહી દઈ, ઈ ડાબી બાજુ લાગશે. અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ હવે સપોઝ તમે કોઈ પણ વસ્તુને છે આમ આગળ અહીંયા રિલેટિવ મોશન આપો તો આના ઉપર ઘર્ષણ બળ તો લાગશે, ઈ પાછળની બાજુ લાગશે. પણ તમે મહેસૂસ કરજો, તમે આમ કરશો ને તો તમારા હાથ ઉપર પણ આગળની બાજુ બળ લાગશે. આમ ઘસીને ટ્રાય કરો તો આ હાથને ફીલ કરો, આ હાથને ભૂલી જાવ ત્યારે મને આ બધું ફોર્સ લાગે છે.
તો જમીનને પણ આ બાજુ ફોર્સની ફીલિંગ આવતી રહેશે. આના ઉપર ફ્રિક્શન લગાડશે અને આ બી આના ઉપર ફ્રિક્શન લગાડશે. આ છે એ ભૂરું બ્લોક એ જમણી બાજુ જવાનું ટ્રાય કરે છે, પરંતુ ફ્રિક્શન શું કરશે? આ સપાટી આ અહીંયા ને અહીંયા છે, આ સપાટીની સાપેક્ષ રિલેટિવમાં બ્લોક એ જમણી બાજુ ટ્રાય કરે છે. તો આ જમીન છે, આ બ્લોક એ ઉપર ડાબી બાજુ ફ્રિક્શનલ ફોર્સ લગાડશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે નો પ્રોબ્લેમ. જોઈએ હવે આ બે વચ્ચે આપણે જોઈએ. હવે અહીંયા જે દોરી બંધાયેલી છે, દોરી બંધાયેલી છે, તો તારા જીવનમાં કોક સાથે બંધાયેલો છો, તો આની સાથે જવા માંગે છે, પણ આ તને ખેંચી રાખશે. પણ આ શું કરશે? એ તારી સાથે એને લઈ જવાની ટ્રાય કરશે. શું? આ ભલે તમને ખેંચી રાખે, પણ આ શું કરશે? આ બ્લોક બી છે, બ્લોક એ ને આ બાજુ લઈ આવવાની ટ્રાય કરશે. કેમ? તો કે એ બે વચ્ચે કઈ ઘર્ષણ બળ લાગશે. એ કઈ ડાયરેક્શનમાં લાગશે? જો એના માટે તમારે છે એ ખુદ તમારે બે હાથનો ઉપયોગ કરીને ફિલિંગ કરવું પડશે. તો અહીંયા જુઓ, સપોઝ ઉપરનો હાથ છે એ બ્લોક બી છે, બ્લોક બી નીચેની સપાટી છે આ, અને નીચેનો હાથ છે એ બ્લોક એ ની ઉપરની સપાટી છે આ. તો તમે ફિલિંગ કરો. આને છે ને અહીંયા રાખો, ડાબા હાથને, એટલે ઉપરવાળા હાથને. નીચેવાળા હાથને છે ને તમે આમ ઘસડો, આમ ઘસેડો, આમ ઘસેડો. ફીલ કરો, પોઝ કરો અને મારી સાથે સાથે ટ્રાય કરો, તો તમને ખબર પડશે ભાઈ ઘર્ષણ બળ કઈ રીતના લાગે. ફીલ કરવાનો છે પ્રેક્ટિકલ લાઈફમાં. થિયરી બીરી કઈ તેલ લેવા. તો અહીંયા જુઓ, તમે મહેસૂસ કરશો કે આ હાથ દ્વારા બળ છે ને એ મને આગળની બાજુ લાગે છે, આગળની બાજુ ફીલ આવશે. આ બાજુ આ હાથને ભૂલી જાઓ. ત્યારે જે બોડી ઉપર તમારે ફ્રિક્શનલ ફોર્સ જોતો હોય ને એ બોડીની ફીલિંગ તમારે અહીંયા ધ્યાનમાં લેવાની. આ હાથની ફીલિંગ ને ભૂલી જાઓ, નર્વસ સિસ્ટમ વિખેરી નાખો આ હાથની. તો આ હાથ ઉપર મને આગળની બાજુ ફોર્સ ફીલ થાય છે, ઘર્ષણ ફીલ થાય છે. તો એક્ચ્યુઅલી માં એવું જ થશે બી સાથે. તો આ બ્લોક દ્વારા આ બ્લોક ઉપર આ બાજુ F2 ફોર્સ લાગશે. સરજી શું વાત કરું છો? બાહ્ય બળ F ની ડાયરેક્શનમાં ફ્રિક્શનલ ફોર્સ ઓલવેઝ ઓપોઝ કરે, એ આપણને ખબર જ છે. પણ ના મિત્ર, એ રિલેટિવ મોશન ને ઓપોઝ કરે. રિલેટિવ મોશન એટલે સાપેક્ષ. અહીંયા જો આ આગળ જવાની ટ્રાય કરે છે, પરંતુ આ પાછળ રહે છે. તો આ શું કરશે? A બ્લોક B બ્લોક ને કહેશે હાલ તું મારા ભેગો, એટલે એને આગળ લઈ જવાની ટ્રાય કરશે. તો આ બે વચ્ચે સાપેક્ષ વેગ આવ્યો. આ પાછળની બાજુ કહેવાય, ટેકનિકલી પાછળની બાજુ કહેવાય, અને આગળની બાજુ જતો કહેવાય. તો આની સાપેક્ષમાં પાછળ છે, તો આને આગળ લઈ જવાની ટ્રાય કરશે. તો અહીંયા શું આવ્યું? સાપેક્ષ વર્ડ આવ્યો, રિલેટિવ. રિલેટિવ વેલોસિટી ને લીધે છે એ ફ્રિક્શનલ ફોર્સ લાગે. તો આ નવરું ન બેઠું હોય, તમે સપોઝ સાથે ઊંધી ટ્રાય કરો. આ હાથની ફિલિંગ ને ભૂલી જાઓ, ઉપરવાળાને, નીચેવાળાના હાથની ફિલિંગ ને યાદ કરો. સપોઝ તમે આને ધક્કો મારો છો, તો નીચેવાળા હાથને તમને મહેસૂસ થશે કે પાછળની બાજુ ફોર્સ લાગે છે, પાછળની બાજુ ફીલ થશે. તો F2 છે એ આ બાજુ લાગશે. હવે તમને છે એ ક્વેશ્ચન થતો હોય છે કે F1 મેક્સિમમ ની વેલ્યુ કેટલી, બરોબર, અને F2 મેક્સિમમ ની વેલ્યુ કેટલી? એના માટે આપણે જોઈએ. સપોઝ A અને B સપાટી છે, A અને B સપાટી, સોરી, ગ્રાઉન્ડ અને A વચ્ચે છે નોર્મલ ફોર્સ N1 લાગે છે. ગ્રાઉન્ડ સોરી B અને A વચ્ચે નોર્મલ ફોર્સ લાગે છે N2 લાગે છે. હવે આપણે આની એનાલિસિસ કરીએ. તો કે તમે અહીંયા જુઓ, આની ઉપર આ છે, ઓકે, આ થયો N2, રેડી, સોરી N1. આનું દળ છે MA, આ છે MB. તો અહીંયા કેટલું બળ લાગશે ટોટલ નીચેની બાજુ? MA પ્લસ MB. આ સપાટીને કેટલું ફોર્સ ફીલ થશે નીચેની સપાટીને? આ બેના વજન જેટલું, MA પ્લસ MB ઇન્ટુ G. આપણે લખી શકીએ. આ બ્લોક નથી ઉપર જતા, નથી નીચે જતા, તો ઉપરને લાગતું બાજુ બળ ઇઝ ઇક્વલ ટુ નીચેની બાજુ લાગતું બળ. તો N1 ઇઝ ઇક્વલ ટુ MA પ્લસ MB લખી શકીએ ઇન્ટુ G. તો આ તમને N1 મળી ગયું. તો તમે F1 મેક્સિમમ ની વેલ્યુ તમે લખી શકો તો કે μ1 ઇન્ટુ A1. μ1 એટલે μ1 તો μ1 કિંમત આપેલી છે, MA પ્લસ MB ઇન્ટુ G. આ થયું તમારે F1 મેક્સિમમ ની વેલ્યુ. હવે અહીંયા તમે જુઓ તો કે આને અત્યારે ભૂસી નાખો, બ્લેક પેન વધારે યુઝ કરવો પડશે, આમાં આછું દેખાતું હશે તમને. હવે અહીંયા જુઓ, આ MA છે, પછી અહીંયા જુઓ આ MB છે. હવે આપણે આ સપાટીની ચિંતા કરવાની છે. તો આ સપાટી ઉપર કેટલો જોર આવતો હોય છે નીચેની બાજુ? ઓબ્વિયસલી ખાલી MB * G જેટલો આવતો હોય છે ને, A વાળાની ઉપર MB * G. અને એને વિરોધ કરવા માટે જે બળ લાગશે
એ N2 લાગશે. તો આ B બ્લોક છે નથી ઉપર જતો નથી નીચે જતો, તો ઉપરની બાજુ લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ નીચેની બાજુ લાગતું બળ. તો F2 મેક્સિમમ ની વેલ્યુ F2 મેક્સિમમ એટલે કે A અને B વચ્ચે જે ફ્રિક્શનલ ફોર્સ લાગે છે ને એની મેક્સિમમ વેલ્યુ લિમિટિંગ ફ્રિક્શન μ2 N2. μ2 તો μ2 છે, μ2 N2 ની વેલ્યુ છે NB G. F2 મેક્સિમમ તમે આ રીતે લઈ શકો છો. તો જો વિદ્યાર્થી મિત્રો ઓકે નોટ ડાઉન કરી લો 10 સુધી ગણો છો, સોરી 5 1 2 3 4 and 5 કરી દો નોટ ડાઉન. બસ પૂછી તો ફરીથી સમજાવો. જો આમાં છે ને હાથની ફીલિંગ લેવાની છે, બીજો કાઈ નથી. થિયરેટિકલ તમને છે એકવાર ફરીથી સમજાવી દઉં તો કે F ને તમે આમ ખસેડો છો તો આ જમીનની સાપેક્ષમાં આ જે બ્લોક A છે એ આગળની બાજુ જવાનું ટ્રાય કરે છે, તો જમીન છે એને પાછળની બાજુ ખીચશે, એ ફ્રિક્શન ફોર્સ લાગશે. તો એ ઉલટાનું જમીન ઉપર છે એ પણ જોડીમાં બળ લાગશે એટલે એની વિરુદ્ધ દિશામાં હશે. કેમ તો કે એ બ્લોક છે આગળની બાજુ જવા માંગે છે પણ ગ્રાઉન્ડ ને શું ફીલ થશે આગળની બાજુ, આગળ જશે એટલે ગ્રાઉન્ડ ને પર શું ફીલ થશે આગળની બાજુ ફ્રિક્શન ફીલ થશે. તો આપણે A અને B વચ્ચેની વાત કરીએ તો કે B તો ન્યા રહેશે અને કોક છે એ બંધનમાં જકડાયેલો છે, તો A કહેશે તું હાલ મારી ફેંકો, તો શું થશે તો કે એને હાલ ભેગો લઈ જવાનો ટ્રાય કરશે. તો B ઉપર ફોર્સ છે તમે ફીલ કરશો તો આગળની બાજુ લાગશે, તો F2 આગળની બાજુ, તો B પણ શું કરશે એનો વિરોધ કરશે. કેમ તો કે દોરી ખેંચી રાખે છે. તો B ઉપર ફ્રિક્શનલ A ઉપર જે ફ્રિક્શનલ ફોર્સ છે ને આ સપાટી ઉપર નીચેની સપાટી ઉપર અહીંયા એ એની વિરુદ્ધ દિશામાં લાગશે. અહીંયા આપણને પાછળની બાજુ ફીલ થશે, પાછળની બાજુ. ઓકે આટલી ખબર પડી ગઈ. તો અહીંયા આપણે n1 લેવો હોય તો ma + mb * g, પછી n2 લેવો હોય તો mb * g. બસ પછી આ તમે mu * l લગાડી શકો છો, કાઈ નથી, ઈઝી છે. પછી MCQ પ્રેક્ટિસ સેશનમાં છે આપણે થોડું વધારે પ્રેક્ટિકલી આઈડિયા આવશે. તો હવે છે ફોર્થ ટોપિક તરફ છે આપણે આગળ વધીએ. અચ્છા હા, એની પહેલા છે તમને થોડાક ઉદાહરણ કરાવી દઉં. આના કન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે, આનાથી કોમ્પ્લેક્સ કન્સેપ્ટ આવે ને તો પણ તમે હેન્ડલ કરી શકશો. અહીંયા જો સપોઝ આવા પ્રકારની સપાટી હોય તો કે આ દ્રઢ આધાર છે. શું છે? દ્રઢ આધાર છે. એના ઉપર એક બ્લોક રાખેલો છે જેનું કે દળ છે કેપિટલ M. હવે આને તમારે પડવા દેવો નથી તો તમે શું કરશો, આને હોરિઝોન્ટલી ફોર્સ લગાડશો. તો તમે આને આ બ્લોકને આમ પુશ કરો છો તો નવરું નહીં બેઠું હોય, પુશ કરો તો આ બાજુ નથી જાતો, એનો મતલબ એમ કે લંબ બળ એટલે કે નોર્મલ ફોર્સ લાગશે, ઈ આ બાજુ હોય છે. એટલે આ બ્લોક છે ઈ નથી આ બાજુ જાતો, નથી આ બાજુ જાતો, નથી અંદર દબાતો, નથી બહાર આવતો. તો અંદર દબાતા ફોર્સ ઇઝ ઇક્વલ ટુ બહાર કાઢતા ફોર્સ n. હવે તમારે એટલું ઇનફ જોર આપવાનું છે, એટલું ઇનફ જોર આપવાનું છે કે આ જે બ્લોક છે એ નીચે પડે નહીં. પરંતુ એને નીચે લઈ આવવાનું કોણ હશે? સાક્ષાત વજન બળ પોતે કેપિટલ M * g. પણ એને રોકવા વાળું કોણ હશે? બ્લોક અને આ દિવાલ વચ્ચેની ફ્રિક્શન ફોર્સ લાગશે ઈ. તો આ બ્લોક જવાની ટ્રાય કરે છે નીચે, તો આ સપાટી આના ઉપર ઉપરની બાજુ ફ્રિક્શનલ ફોર્સ લાગશે. તો આ સપાટી નવરી નહીં બેઠી હોય એટલે આ બ્લોક નવરું નહીં બેઠું હોય, આના ઉપર F પણ નીચેની બાજુ લગાડશે એટલે ઘર્ષણ બળ હંમેશા કપલમાં લાગે. ઉપરથી ભગવાને રબને બનાવી જોડી છે, જોડીમાં લાગે. તો આ દિવાલ આના ઉપર ઉપરની બાજુ ફ્રિક્શન લગાડે છે, તો આ બ્લોક પણ આ દિવાલને નીચેની બાજુ ફ્રિક્શન લગાડશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ મેક્સિમમ કેટલું લાગશે? મેક્સિમમ આપણને ખબર જ છે કેટલું લાગશે તો કે μ * n. ચાલો દિવાલ અને બ્લોક વચ્ચે જે ઘર્ષણાંક છે એ μ છે, કઈ દિવાલો વાંધો નહીં. તો જોઈ શકો છો તમે કે જ્યારે Fs મેક્સિમમ, અહીંયા તમે જુઓ Fs મેક્સિમમ, તો કે આ ક્યારે નહીં જાય પહેલી વાત તો એ, પછી કિંમતની પછી વાત. જો ફ્રિક્શન છે એ વજન બળ કરતા વધી જશે ધેટ મીન્સ એ પદાર્થ નીચે પડશે નહીં. તો અહીંયા જુઓ F ને આપણે લખી શકીએ Fs મેક્સિમમ કેટલું છે? Fs મેક્સિમમ એટલે કેટલું છે? μ * n is greater than mg. μ * n, હવે n ની જગ્યાએ આપણે f લખી શકીએ. μ * f is greater than mg. f is greater than mg divided by μ. તો આટલું તમે બળ લગાડશો ને તો આ પદાર્થ નીચે પડશે નહીં. આટલું લગાડશો ને તો ઇક્વલ લગાડશો તો પણ નીચે પડશે નહીં. બસ આ વસ્તુ છે એ નોંધ કરી લ્યો. હવે જુઓ
F બરાબર n લખી દો. આ કામ આવશે કોક વાર. હવે પછી કોક એંગલમાં બળ લગાડો તો પછી એના કોમ્પોનન્ટ પાડવાના f cos θ અને f sin θ. એમ પછી તમે તમારી રીતે છે હેન્ડલ કરી શકશો. MCQ પ્રેક્ટિસ સેશનમાં આપણે લઈ લઈશું. ઓકે, પછી સપોઝ અહીંયા જુઓ, આને આપણે પહેલી વાત તો એ ફિક્સ રાખ્યું છે, પછી આમાં કોઈ પ્રવેગ ન લઈ આવતા કે સર જે પ્રયોગ વાળો કિસ્સો કરાવવાનો એ પછી જે ડબલ એડવાન્સ નો થઈ ગઈ ઈ ન કરવું આપણે. હા, ન તો પછી એક તો અહીંયા તારે મીન્સ ના ફાફા ને પછી તારે જે ડબલ એડવાન્સ કરવું હે. આ સપોઝ કેપિટલ M નો બ્લોક છે, કેપિટલ M નો બ્લોક છે, આપણે બધાને ખબર જ છે તો કે આ બાજુ છે ઈ f sin θ લાગે, સોરી mg sin θ. હા છે, this is mg sin θ. तो नीचेની બાજુ જો લખતા है वो कौन होता है, mg cos θ होता है रे. तो આ જો સપાટીને લંબ છે એટલે n ફોર્સ છે એ સપાટીને લંબ લાગશે n. તો આ જવાની ટ્રાય કરે છે નીચે, એટલે કે સરકવાની ટ્રાય કરે છે નીચે, તો ફ્રિક્શનલ ફોર્સ છે ઈ આની એક્ઝેક્ટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં લગાડશે, આમ લાગશે f. તો જોડીમાં લાગે તો આના ઉપર f આમ જ લાગશે. તો જો mg sin, જો f ગ્રેટર ધેન mg sin θ હશે તો આ પદાર્થ નીચે પડશે નહીં. જો ફ્રિક્શન કરતા mg sin θ વધી ગયું તો નીચે સરકવાની ટ્રાય કરશે. એટલે આ કયું મેક્સિમમ હોય, fs મેક્સિમમ હોય. તો fs મેક્સિમમ એટલે કે mu n લખી શકીએ greater than mg sin θ. અહીં જો mu n, n ની જગ્યાએ આપણે લખી શકીએ, નથી આ બ્લોક ઉપર જતો, નથી આ નીચેની બાજુ જતો, મતલબ આને રિસ્પેક્ટમાં કહું છું, સમજાણું? તો આપણે લખી શકીએ n બરાબર mg cos θ. તો mu n ની જગ્યાએ લખી નાખો mg cos θ. એટલું તો આવડે ને? સ્માર્ટ છો તમે. ઓકે, તો આપણે કરતા બનાવીએ mu is greater than mg gets cancel, તો sin by cos થઈ જશે tan θ. જો mu ની કિંમત tan θ કરતા વધારે હશે તો આ બ્લોક નીચે પડશે નહીં. જો એના જેટલી થઈ જશે ને તો એ પદાર્થ નીચે સરકવાનું સ્ટાર્ટ કરી દેશે. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ નોંધ કરી લો. 10 સુધી ગણો છો, 5 સુધી, 1 2 3 4 and 5 બસી નાખો. ઓકે, તો જો કોઈ પણ ખૂણે બાહ્ય બળ લગાડતા આપણે પછી ફોર્સ ના એનાલિસિસ કરવાના છે. ઘણી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો n ની જગ્યાએ ડાયરેક્ટલી mg લખી નાખે છે, પરંતુ આ જે હું કેસ લઉં છું એમાં n always mg આવશે નહીં, એમાં થોડુંક અલગ આવશે. કઈ રીતે એ આપણે સિમ્પ્લિસિટી થી સમજશે. તો જુઓ, આના ઉપર બાહ્ય બળ છે એ ફોર્સ F લાગે છે, અને બાહ્ય બળ કેપિટલ F જે ફોર્સ લાગે છે એક્સટર્નલ ફોર્સ એ હોરિઝોન્ટલ સાથે એટલે કે સમક્ષિતિજ સાથે થીટા એંગલ થી લાગે છે. પહેલી વાત તો એ ક્લિયર કરી લ્યો કે આ જે F છે એ આમ નથી લાગતું, નથી આમ લાગતું, કાંઈક ખૂણે બળ લગાડે છે. તો તમારે આનું એનાલિસિસ કરવા માટે sin કમ્પોનન્ટ ને cos કમ્પોનન્ટ લેવાનો રહેશે. તો જો કે આ થીટા ની બાજુ વાળો કોમ્પોનન્ટ આપણે બધાને ખબર છે તો કે કયું હોય, તો કે fs cos θ હોય ને, fs નહીં, બાજુ વાળો તો કે f cos θ, અને આ નીચેની બાજુ છે તો આપણે આમ લઈ શકીએ થીટા ની વગર વાળાનો તો કે f sin θ લઈ શકીએ છીએ. બસ હવે આપણે આગળ વાત વધારશે. તો પૃથ્વી આ છે, પૃથ્વીની અંદર છે, તો સાક્ષાત આના ઉપર કયું બળ લાગશે, mg તો લાગશે. તો આ નથી ઉપર જતો, નથી નીચે જતો, એટલે આને સપાટીને રોકવા વાળો કોણ હશે, લંબ બળ હશે. તમે જોઈ શકો છો કે આ પદાર્થ છે, શું આ પદાર્થ છે, નથી ઉપર જતો, નથી નીચે જતો. તો ઉપરની બાજુ લાગતા ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની બાજુ લાગતા ફોર્સ. તો ઉપરની બાજુ કોણ કોણ લગાડે છે, n જ લગાડે છે, તો n ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ. અને નીચેની બાજુ કયા કયા લાગે છે, mg, અને મિત્ર સ્પેશિયલી f sin θ એ પણ નીચેની બાજુ લાગે છે. હાટ જો સિમ્પલી કોમ્પોનન્ટ પાડશો એટલે દાખલો છે એ સિમ્પલ થઈ જશે. રેડી? n ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ mg f sin θ. હવે ઓલવેઝ f sin θ ન લખતા હો, પેલા થીટા અલગ અલગ જગ્યાએ હોય એટલે કન્સેપ્ટ વાઇઝ ચાલો વોકતા નહીં સૂત્રો ન તો હલવાઈ ગયા હો. તો તમે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે જો આને ગતિમાં લઈ આવવાળું કોણ છે, f. નારે બાબાના f sin θ નારે બાબાના. કેમ? તો કે ગતિ તો કાં તો આ બાજુ થાય, કાં તો આ બાજુ થાય. જમીનની અંદર થોડે તમે એને ખાડો કરી નાખશો તો f sin θ છે ને ગતિ કરવામાં રોલ પ્લે કરશે નહીં. નહીં mg રોલ પ્લે કરે, નહીં n રોલ પ્લે કરે, નહીં ખાલી f રોલ પ્લે કરે. f નો સમક્ષિતિજ ઘટક એટલે કે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ આને ગતિમાં લઈ આવવાની ટ્રાય કરશે, એટલે કે સમક્ષિતિજ ડાયરેક્શનમાં f cos θ લાગે છે. તો મેઇન જે આપણે ગતિમાં લઈ આવવાની f એક્સટર્નલ વાળી વાત કરશે એ કઈ હોય છે, f cos θ.
તો here f cos theta will be responsible for relative motion between block and ground. અને આ બે વચ્ચે જે ઘર્ષણાંક છે આપણે કહી દઈએ mu છે. તો જો આને ઘસડવાનું ટ્રાય કરશે પરંતુ આને ઓપોઝ કરવા વાળો એક પૂરો લગાડશે. ઈ કઈ હોય છે તો કે f હશે અને મેક્સિમમ કેટલું લાગશે તો કે fs મેક્સિમમ લાગશે. બરોબર, એવું ગ્રાઉન્ડ ઉપર પણ ઊંધું લાગશે. તો જો fs મેક્સિમમ કરતા f cos θ ની વેલ્યુ ઓછી હશે તો આ ગતિમાં લઈ આવવાળો અને આ મેક્સિમમ ઘર્ષણ બળ તો પદાર્થ ગતિમાં આવશે નહીં. તો પદાર્થ ગતિમાં આવશે નહીં. માફ કરશો, અક્ષર થોડા આડાવડા છે એટલે હું જે બોલું છું એને ફોલો કરીને તમે લખી શકો છો. તો ક્યારે આવશે તો જ્યારે f cos θ ની વેલ્યુ fs મેક્સિમમ જેટલી અથવા એના કરતા પણ વધારે થઈ જશે ને ત્યારે પદાર્થ ગતિમાં આવશે. ત્યારે પદાર્થ ગતિમાં આવશે. ધ્યાન રાખજો, ગતિમાં આવશે ત્યારે જ ઇક્વલ આવશે. ગતિમાં નહીં આવે ત્યારે ઇક્વલ નહીં આવે. ત્યારે લેસ ધેન જ રાખવું પડશે કેમ કે પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં mu is less than mu s. તમે ઓલું યાદ કરી શકો છો પાછલો પોઈન્ટ. તો આપણે f cos θ is greater than or equal to આપણે એમ લખી શકીએ. fs મેક્સિમમ ની કિંમત કેટલી હશે તો કે mu into n. તો f cos θ is greater than or equal to n ની જગ્યાએ પ્રેમથી લખી નાખી mg plus f sin θ. પછી તમે છે f cos f ને કરતા બનાવીને પછી તમે જે કિંમત મેળવી ડિઝાયર્ડ વેલ્યુ મેળવી શકો છો. તેમ છતાં થોડું કરી લે, હાલો ટ્રાય કરી. અને અહીં સુધી આવ્યા ગણતરી તો કરી નાખી. mu mg plus mu f sin θ. તો હવે f કોમન કાઢી શકીએ તો કે cos θ minus mu sin θ greater than or equal to mu mg. તો f બરાબર greater than or equal to mu mg divided by cos θ minus mu sin θ. આટલું તમારે બળ લગાડવું પડશે ત્યારે જ આ બ્લોક છે મોશનમાં આવશે, ગતિમાં આવશે. રેડી? આઈ હોપ કે તમને છે બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને છે એક હોમવર્કમાં વસ્તુ આપું છું. આની જગ્યાએ આપણે શું કરશે પહેલા છે ને 5 સુધીનો નોંધ કરી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. 1 2 3 4 and 5. તમારે આ બ્લોકને પુષ્ઠ કરવાનો, એટલા એંગલે તમારે છે એને પુલ કરવાનો રહેશે. તો અહીંયા જુઓ તમે, આ ચેન્જ થઈ જશે. તો અહીંયા જુઓ, તમારે છે એને પુલ કરવાનો રહેશે થીટા કોણ f. તો તમારે હવે છે આવા કિસ્સામાં f ની કઈ વેલ્યુ રાખશી તો આ બ્લોક છે એ ગતિમાં આવશે. એ તમારી રીતે ગોતવાનું છે. અને તમારે જે આન્સર આવે ને તમારે મને મેસેજ કરવાનો છે 8200647807. હા, જો કોઈ વિદ્યાર્થીઓ બહુ જૂના જોતા હોય, આ વિડિયો છે એ ડિસેમ્બર 2020 માં આવ્યો છે. એટલે કૃપયા કરીને તમે કદાચ ફ્યુચરમાં જોતા હોય 2021 22 23 તો મેસેજ ન કરતા. મને ખબર જ નહોતી તેને શેનો જવાબ તમે આપ્યો. એટલે અત્યારે પ્રેક્ટિકલ વસ્તુ છે યાર, જોડે જોઈ શકીએ ને એવું તો છે ને, લાઈવ લેક્ચર છે ફિનિશ થઈ જશે. ઓકે, તો તમારે તે ટ્રાય કરી મને જણાવી શકો છો. તો અહીંયા જુઓ, હવે તમને છે ને આની પાછળનું કારણ કહું કે ભાઈ ઘર્ષણ બળ છે એ કઈ રીતે લાગે, કે ભાઈ કેમ બળ લગાડતા છે ને fs મેક્સિમમ પછી જ ગતિમાં આવવાની શરૂઆત કરશે. 2 મિનિટ અહીંયા તમે જુઓ, તમને કહું આ ઓછી નાખી. જો તમે છે કોઈ પણ સપાટીને ઝૂમ કરશો ને, ઝૂમ બરાબર ઝૂમ, તો તમને છે ને તાળા ચાવી જેવું દેખાશે. દાંતાવાળું ખાલી જગ્યા. આ છે સપાટી નંબર 1. સપાટી નહીં, હવે આ છે સપાટી નંબર 1.
આ છે સપાટી નંબર 2. એને આપણે ઝૂમ કર્યું તો આપણને આવું દેખાણ. તો આનો ચાવી અને તાળા જેવું તમે સમજી શકો તો કે આના દાતા છે આનામાં ભરાઈ જશે. એટલે તમે કોઈ પણ વસ્તુને ઊભી રાખશો ને તો આનામાં કંઈક દાતા હશે, આનામાં કંઈક દાતા હશે. ઓલ્ધો ખાલી દાતા વાળું ન હોય, અણુ વચ્ચે બોલ લાગતો એ પણ ગણતરી કરવાની હોય છે, પણ એ કોમ્પ્લેક્સ સિચ્યુએશન છે, પણ આપણે આને આ આઈડિયાથી સમજી શકીએ છીએ. તો સપોઝ આને આમાં અહીંયા દાતામાં ઘરી ગયું, તો આની ખાલી જગ્યામાં આના દાતા ઘરી ગયો તો થાશે શું? તમે એને બોર્ડ લગાડશો ને, સપોઝ આ સપાટીને તમે આ બાજુ ફોર્સ લગાડો છો, તો સપાટી નંબર 2 ને આ બાજુ ફોર્સ લગાડો છો, તો તમે વિચારી શકો, જો મારો જે ડાબો હાથ છે એટલે તમારી બાજુ જમણો દેખાતો હોય છે, આ જે ઉપરનો હાથ છે ને એને આ બાજુ ફોર્સ લગાડે છે, અને નીચેનો હાથ એટલે સપાટી નંબર 1 છે. તો જો આ સપાટી નંબર 2 ઉપર આમ ફોર્સ લગાડો છો, તો સપાટી નંબર 1 ના જે દાતામાં ગરેલા છે ને એકબીજાને છે એ મોશનમાં આવવા દેશે નહીં, આમ ઓપોઝ કરશે. તમે જોઈ શકો છો આમ ઓપોઝ કરશે. પરંતુ કંઈક લિમિટ હોય ને, આ એક લિમિટ પછી છે ને આ દાતા બ્રેક થઈ જશે, એટલે દાતા છે બટકી જશે. પછી શું થઈ જશે? આ થોડુંક સ્મૂથ થઈ જશે. ભલે સપાટીના દાતા આગળ છે ઓલરેડી આવા બનેલા હોય, થાશે શું કે અહીંયા મેક્સિમમ ફ્રિક્શન લાગશે. પછી આ એકવાર દાતા થોડાક બટકી ગયા પછીનું જે ફ્રિક્શન લાગશે એ કાઇનેટિક ફ્રિક્શન લાગશે, એટલે છે એ ત્યારે ફ્રિક્શન ઘટી જશે. એટલે અહીંયા જે BUSE છે ને બે સપાટીનો ગુણધર્મ ઉપર આધાર રાખશે. તો અહીંયા થોડુંક છે આ બુઠ્ઠું થઈ જશે, તો પછી અહીંયા થોડુંક મીકેજી લાગશે એ થોડુંક ઓછું હશે. તમે થોડુંક છે સમજી શકો છો આઈડિયાથી. એટલે આ તમે સપોઝ આના દાતા છે. હવે બીજો તમને કન્સેપ્ટ કહું, સપોઝ કે આ 2 કિલોગ્રામનો બ્લોક છે. શું છે? 2 કિલોગ્રામનો બ્લોક. તો આના દાતા સપોઝ આટલા કરેલા છે. સપોઝ આની જગ્યાએ 5 કિલોગ્રામનો બ્લોક કરી નાખો તો શું થશે? ઓબ્વિયસલી વાત છે, જે દાતા છે થોડાક ડીપમાં ગરી જશે અને એને બ્રેક કરવા માટે એટલો જ વધારે ફોર્સ લગાડવો પડશે. તો જેમ જેમ આ નોર્મલ ફોર્સ વધારે હશે એમ આપણે Fs મેક્સિમમ ની કિંમત પણ વધારી જશે. Fs મેક્સિમમ એટલે શું? કે આ દાતાને આપણે બ્લોક છે, આ દાતાને આપણે બ્રેક કરવા માટે જે મેક્સિમમ બળ લગાડવું પડે એને શું કહે છે? Fs મેક્સિમમ. એટલે જેમ નોર્મલ ફોર્સ એટલે કે લંબબળ વધારે હશે એમ દાતા અંદર ગરેલા હશે, એટલે એને બટકાવવા માટે આપણે હોરિઝોન્ટલ ફોર્સ પણ જે જરૂરી છે Fs મેક્સિમમ એ પણ વધારે હશે. તો આપણે કહી શકીએ કે Fs મેક્સિમમ ઇઝ પ્રોપોર્શનલ ટુ n, અને એ સપાટીના ગુણધર્મો ઉપર આધાર રાખે તો આપણે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ દૂર કરીએ μ * n. આ છે આની પાછળનું લોજિક. સમજી શકો છો? નોંધ કરીએ તમારી યાદ રાખવું હોય તો. કન્સેપ્ટ કહી દીધો થિયરી વાળો. ઓલ તો પૂછે ન પૂછે આમાં હું પૂછશે, પણ આપણે એઝ અ ફિઝિક્સ ના સ્ટુડન્ટ, સાયન્સ ના સ્ટુડન્ટ પરીક્ષણ પાછળનું થોડુંક કારણ ખબર હોવી જોઈએ. તારીખ પે તારીખ એ નથી જોવાનું મિત્ર, અહીંયા બ્લોક ઉપર બ્લોક જોવાનું છે. ને બ્લોક ઉપર બ્લોક ન મૂકતા નથી, સિચ્યુએશન કોમ્પ્લેક્સ થઈ જશે. પહેલા તમે બ્લોક ઉપર બ્લોક એટલે બે નંગ તો સમજો, પછી આગળના કન્સેપ્ટ છે તમારી રીતે લગાડી શકશો. તો અહીંયા જો પહેલા એક આપણે બ્લોક મૂકશી, જેને નામ આપીએ છીએ આપણે દર વખતે બ્લોક નંબર 1. અરે યાર ફિગર ડ્રો કરી, આવડું મોટું બોર્ડ પડ્યું છે. So suppose this is the સપાટી, આ છે ગ્રાઉન્ડ. શું છે? આ છે ગ્રાઉન્ડ, જેને આપણે ગુજરાતીમાં જમીન કહીએ છીએ. તો આ છે સપોઝ બ્લોક નંબર 1. આટલો જાયન્ટ જેનું દળ ઓબ્વિયસલી m * m સફિક્સ માં છે. તો આના ઉપર મસ્તીનો બ્લોક પડેલો છે b. વેરી ગુડ. હવે આપણે શું કરીએ છીએ કે આને ખેંચવાની ટ્રાય કરીએ છીએ કેપિટલ F બળથી. તો થાશે શું? આને પહેલા તમે ભૂલી જાઓ, આને ફીલિંગ લ્યો. તો આ ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં આગળ જવાની ટ્રાય કરે છે, પણ ગ્રાઉન્ડ છે એને પાછળની બાજુ ખેંચશે. અરે યાર હાથ વાળી વસ્તુ લઈને આમ ફીલિંગ કરો, આમ આગળ જવાની ટ્રાય કરે, આમ આગળ. તો હાથ ઉપર છે ને ઘણી પાછળની બાજુ ફીલ થાય છે, પાછળની બાજુ ફ્રિક્શન ફીલ થાય છે. તો ઓબ્વિયસલી આ બ્લોક એ ઉપર જે F1 લાગશે એ પાછળની બાજુ લાગશે. ગ્રાઉન્ડ ઉપર ઓબ્વિયસલી F1 આ બાજુ લાગશે, પણ આપણા કામનું નથી અત્યારે. આપણે ખાલી ખોટો ડ્રો કરીને ગુચાવડો કરવો નથી. લાગે પણ આપણે ડ્રો નથી કરવો. તો મારા ભાઈ મિત્રો, તો તમને તમને એક વસ્તુ કહું, ફીલ કરાવું એક વસ્તુ. તમે છે એ કદાચ ફીલ કરેલી હશે, પણ એ પાછળનું કારણ તમને નહીં ખબર હોય. કે સપોઝ તમે ST માં બેઠા હોય, ST અમારી સલામત સવારી, પાણી પડે તો જવાબદારી તમારી, બરોબર? પહેલી વાત હું તમને કહી દઉં કે ST માં સપોઝ અચાનકથી લીવર લાગે, તો પહેલી વાત તો એ કોરોનાનો કાળ હતો ત્યારે શું હતું, ST માં બહુ જ ગર્દી હોય, એટલે વચ્ચેના સ્ટેશન આવે એટલે તમારે વચ્ચે જઈને ઊભું રહેવું પડે. એ તો ફાઇનલ વાત.
એમાં જેવા હશે મારા જેવા ઘણા બધા ગરીબ વિદ્યાર્થી મિત્રો કે જે એસટી માં સવારી કરી છે એ લોકોને ફિલિંગ આવી છે, અથવા બીઆરટીએસ માં પણ તમે ફિલિંગ કરી હશે. મુદ્દા ઉપર આવી તો થાય છે શું, જ્યારે બસ ઉપડે છે તો તમે છે ને તમારી બોડી પાછળની બાજુ ફેંકાય છે, પણ તમે ગોર કર્યું કે તમારા પગ છે ન્યા હોય છે આડા, તમારું જે ઉપરનું શરીર છે ને એ તમારે પાછળની બાજુ ફેંકાય છે. હું તમને સાચી વાત કહું ને, તમારું બોડી પાછળની બાજુ ફેંકાતું નથી, તમારી બોડી છે એ ન્યા રહી જાય છે, પરંતુ બસ છે સપોઝ આ તમારી બોડી છે, પરંતુ બસ છે ને બસ એ થોડીક આગળની બાજુ આવી જાય, તમારું શરીર ન્યા રહી જાય છે, એટલે તમને એવું ફીલ થાય છે કે મને પાછળ ધક્કો લાગ્યો, પણ ખરેખર તમારું બોડી છે સર ન્યા હોય, તમારા પગ આગળની બાજુ ગયા હોય. અરે સરજી પગ છે એ આપણે જમીન બસની જે સપાટી છે, બસની સરફેસ સાથે અહીં આપણે ફેવિક્વિક કે ઓલું ફેવિકોલ તો નથી લગાવ્યું તો ત્યાં થોડા ચોટી ગયા છે, પણ મિત્ર ત્યાં ફ્રિક્શનલ ફોર્સ લાગતું હોય. શું વાત કરો સરજી, મેં ગતિ નથી કરી તોય અમારી વચ્ચે એટલે કે મારા પગ અને બસની સપાટી વચ્ચે ફ્રિક્શન ફોર્સ લાગે, તો જ મિત્ર તમારો પગ આગળ રહી જતો હોય, તમે પાછળ રહી જતા હોય. તો જ વાત કાંઈ ચોટેલું હોવું જોઈએ તો તમારા પગ આગળ જાય ને બસ સાથે, તો તમે પાછળ રહી જાઓ. આ પાછળ શું કામ લઈ જાઓ કે તમારી પાસે દળ છે, ઝડપતાનો નિયમ, એટલે તમે મોશનમાં ટ્રાય કરો છો, પરંતુ તમારા શરીરનું દળ વધારે હોવાથી એ પાછળ રહી ગયા છે અને તમારા પગ હલકા હોવાથી આની સાથે ચીપકેલા હોય છે અને આગળ લઈ જાય છે. તો મેઇન કન્સેપ્ટ શું છે, સમજાવવા શું માંગો સરજી? એટલે ઈ શું કામ ચોટેલા રહે છે પગ? તો કે ઈ બે વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, તો ઈ ઘર્ષણ બળ જ છે તમારે બસની સપાટી અને પગ વચ્ચે જે લાગે છે ને ઈ તમને આગળ લઈ જવાની ટ્રાય કરે છે. તો જે ઘર્ષણ બળ લાગશે ને ઈ તમારા શરીરને આગળ લઈ જવાની ટ્રાય કરશે. પેલા પગ જશે, પછી તમારું શરીર છે બેલેન્સ થઈ જશે. એટલે આ સપોઝ તમે સમજી લો આ બસની સપાટી છે, આ તમારા પગ છે, આ નીચેની સપાટી, તો આ બસ આ પગને આગળની બાજુ લઈ જવાની ટ્રાય કરશે. કેમ સરજી? અહીંયા કોઈ દોરી તો નથી બાંધેલી, એટલું કહી દઉં, અહીંયા કોઈ દોરી તો નથી બાંધેલી, પરંતુ મિત્ર જડત્વનો નિયમ, તમે ન્યા રહી જશો કેમ કે તમારું બોડી થોડું ભારે છે અને નીચેની સપાટી જે છે એ થોડું આગળ જવાની ટ્રાય કરશે. તો આની રિસ્પેક્ટમાં આ પાછળ રહી ગયો કહેવાય, એટલે આ પાછળ રહી ગયો કહેવાય ને, તો આ શું કરશે? આને આગળ લઈ જવાની ટ્રાય કરશે. તો સિમિલરલી તમારા પગ છે એ બસની સરફેસને શું કરશે? પાછળની બાજુ ફોર્સ લગાડવાની ટ્રાય કરશે, F2. તો A અને B વચ્ચે જે ફ્રિક્શનલ ફોર્સ લાગશે, B ઉપર છે, સોરી વચ્ચેથી છે એ મેમરી ફૂલ થઈ જવાથી વિડિયો છે ઉભો રહી ગયો તો F2 અને F1 મેક્સિમમ ની વેલ્યુ કેટલી છે એ તમને ખબર જ હશે, એ આપણે નેક્સ્ટ પ્રીવિયસ સેશનમાં જોઈ લીધા. તો μ1 n1, n1 એટલે શું થશે? આ બેના દળનો સરવાળો ઇન્ટુ c, ma mb c. હવે F2 મેક્સિમમ કેટલું થશે? F2 મેક્સિમમ શું થશે? તો કે μ2 n2, આને μ2 કહી દો, μ2 n2, આ n2 લાગશે ને, આ n2 લાગશે, આ n1 લાગશે, n2 કેટલો હશે? mb c, μ2 mb. સમજાવવાની જરૂર નથી કેમ કે તમે પ્રીવિયસ વિડિયો છે, સોરી પ્રીવિયસ સેક્શનમાં આપણે જોઈ લીધું. ઓકે, આ મેક્સિમમ આટલું લાગશે. જો આના ઉપર લાગતું બળ, જો હવે b નું આપણે જોવાનું છે ને, હાલો b નું પછી જોઈએ, પહેલા a નું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જો હવે બસને ભૂલી જાઓ, કેમ કે બસને વ્હીલ છે, એમાં અલગ પ્રકારનું ઘર્ષણ બળ લાગે. અહીંયા છે ને ટીંગા ટોલી સમજો, ગમે વસ્તુ સમજી લે. હવે એ પદાર્થ છે, એ પદાર્થ સીધી વાત છે, જ્યાં સુધી એ પદાર્થ સરકવાનું સ્ટાર્ટ નહીં કરે ત્યાં સુધી બી પદાર્થ છે એ પદાર્થ ઉપર આરામથી ઊભો હોય છે. પહેલા એ પદાર્થને આપણે સરકાવશું, પછી જ આપણે બી પદાર્થને છે બી બ્લોકને સરકાવવાનું સ્ટાર્ટ કરી શકીએ. તો એ બ્લોકને સરકવાની કન્ડિશન, એ બ્લોકને સરકવાની કન્ડિશન એટલે કે સ્લાઇડ થવાની કન્ડિશન, જે F ફોર્સ જે લાગશે ઈ F1 મેક્સિમમ અથવા એના કરતા વધારે હોવું જોઈએ. તો F should be greater than or equal to F1 maximum. હા આવી ગયું, μ1 into ma plus mb into g. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે એકવાર આ મોશનમાં આવી ગયું તો આ બંને કમ્બાઇન્ડ બોડી નું પ્રવેગ કેટલું હશે? A બરાબર F ના છેદમાં m ટોટલ, એટલે ખબર પડે ને, જેમ દળ વધારે હશે ઈ તો જો F બરાબર મારી તો બધાને ખબર જ છે,
f ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a, તો m ની જગ્યાએ m નીચે જશે તો એના છેદમાં જશે f ના, તો m ટોટલ લેવાનો છે કેમ કે આપણે આ બે બોડીને ભેગે ભેગી લઈ જવાની છે, તો ma પ્લસ mb આવશે, તો જે પ્રવેગ આવશે f ના છેદમાં ma પ્લસ mb આવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ સપોઝ બસ વાળો છે, આ લીવર મારે છે, તો આ બસ નું એક્સેલરેશન આટલું થશે, એટલે કે જેટલા ફોર્સ થી બસ ને આગળ ધોકો લાગશે અથવા ટોર્ક ની, ટૂંકમાં એક થોડું કોમ્પ્લેક્સ સિચ્યુએશન છે. એટલે આમાં શું આવશે, બસ નું પણ દળ આવશે અને આમાં બધા પેસેન્જર નું પણ દળ આવશે. સપોઝ પેસેન્જર એક જ છે તો પેસેન્જર એક પેસેન્જર નું દળ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો એવું બને કે લીવર એકદમ પટાક કરતું લાગ્યું તો શું થશે, તમારા પગ પણ આગળ નહીં જાય, સરકીને પાછળ રહી જશે, તો ઈ શું થયું, ફટાક કરતું પ્રવેગ આવ્યું. ધેટ મીન્સ પ્રવેગ થોડો વધી જશે ને ત્યારે તમારા પગ છે ઈ સ્લીપ થવાની સ્ટાર્ટ કરશે. એટલું સમજી શકો છો યાર, પ્રેક્ટિકલ આઈડિયા લગાડી શકો. તો જો એને તમારી બોડીને રોકવાવાળું પાછળનું ફોર્સ કઈ ખરેખર હશે નહીં, પરંતુ આપણે ધારી શકીએ છીએ કે આભાસ કરી શકીએ છીએ, આભાસી બળ આપણને પાછળની બાજુ લાગશે. ઈ કેટલું લાગશે, પાછળની બાજુ આભાસી બળ અહીંથી લ્યો ને, આ તો મેં મ્યુટ છે, સપોઝ આભાસી બળ જે લાગશે ઈ લેફ્ટ સાઈડ લાગશે. ઈ કેટલું હશે, f આભાસી, આનું દળ mb ઇન્ટુ આ બેનો પ્રવેગ. પ્રવેગ એટલો જનરેટ થાય છે ને, પહેલા શરૂઆતમાં શું હશે તો કે બીજા સાથે સ્ટીક હશે, આનો પ્રવેગ જેટલો હશે આનો પ્રવેગ હશે, પરંતુ પ્રવેગ ખૂબ જ વધારે હોવાથી એનો આભાસી બળ પાછળની બળ ખૂબ જ વધારે લાગશે. તો બી પદાર્થ એ પદાર્થની સાપેક્ષમાં સપાટીમાં સ્લાઇડિંગ કરવાની કેટલી ટ્રાય કરશે, પહેલી વાત તો સ્લાઇડ ક્યારે કરશે, બી પદાર્થને બી બ્લોકને સ્લાઇડ કરવા માટેની કન્ડિશન કે જે બાહ્ય બળ લાગતું હોય છે ઈ F2 મેક્સિમમ કરતા વધી જશે, તો કે F બાહ્ય is equals to F2 મેક્સિમમ અથવા એના કરતા વધારે. F બાહ્ય કયું લાગે છે તો કે આભાસી mb into a is greater than or equal to F2 maximum. F2 maximum આપણે લખ્યું તો આવી mu2 into mb into g. પછી એની કિંમત છે તમે પાછળ મૂકી દો, બરોબર છે. એનો પ્રવેગ તમે સપોઝ પ્રવેગ ફાઇન્ડ કરવો હોય, બળ ફાઇન્ડ કરવો હોય, એ તમે છે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બસ એ રીતે તમને એ મળશે. સપોઝ તમને f ની કિંમત પૂછી હોય તો a ની કિંમત મેળવી દીધી, પછી અહીંયા મૂકી દેશો તો તમને f ની કિંમત મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું બ્લોક ઉપર બ્લોક. જો તમને કદાચ હજી ડાઉટ હોય, ન સમજાણવું હોય, આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે, તો અમે MCQ પ્રેક્ટિસ સેશન આવે છે એમાં આપણે ઓછા MCQ પરંતુ ડીપલી સમજશે. તો મળશે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં, મળશે નેક્સ્ટ MCQ પ્રેક્ટિસ સેશનમાં. ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ, ગુડ બાય.